નમસ્કાર ખેડૂત મિત્રો, જયપ્રેસ લાઈફ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારું સ્વાગત છે। તો આજે આપણે ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ, જેમાં આપણે જીરુના પાકમાં જે આ રીતનો પીળો છોડ પડે છે અને જે આમ વળ ખાઈને એ રીતે ઝુમરાઈ જાય છે, એ રીતનો છોડ થાય છે। તો એની માટે આપણે આજે દવા છાંટવાની છે। આમાં તમે જીરું પણ જોઈ શકો છો, આપણે વરિયાળી આવવાનું શરૂ થઈ ગયું છે। આમાં દોડવા આવી ગયેલા છે અને જે આ રીતના છોડ આપણે જીરામાં દેખાય છે, તો એની માટે આપણે આજે દવાનો રાઉન્ડ મારવાના છે। તો ચાલો મિત્રો જોઈએ કે આપણે કઈ દવા છાંટવાના છે આની માટે। તો મિત્રો આપણે એની માટે આજે આપણે આ 3 દવાનો ઉપયોગ કરવાનો છે, જેમાં આપણે એક આ દવા છે ધાનુકા કંપનીની જે આવે છે, ધેનજીમી એ નામની દવા છે। ધેનજીમી ગોલ્ડ છે આ, જેનો આપણે આજે એક આ દવાનો ઉપયોગ કરવાનો છે, જે ધાનુકા એગ્રીટેક લિમિટેડની છે, કંપનીની છે। આપણે આ તે સારી કંપનીની દવા છે, એનો ઉપયોગ કરવાનો છે આપણે। અને એક છે આપણે આ ઇન્ડીફિલ Z78 જે પાવડર છે, એક એ દવા લેવાની છે આપણે આજે। અને બીજી છે આપણે જે આગળ વિડીયોમાં જે આગલા રાઉન્ડમાં છાંટી હતી વેટસીલ, જે ઝાકળ ઓછો બેહવા દે છે, એ આપણે એક પંપમાં 10 ml નાખવાની રહે। અને આ 20 પંપની દવા છે મિત્રો। આ જે 900 ml દવા આવે છે આમાં, આના 20 પંપ કરવાના રહેશે આપણે। તો આજે આપણે આ 3 દવાનો ઉપયોગ કરવાનો છે અને જોઈએ કે આપણે જે પીળા છોડ પડે છે અને જે ઝુમરાઈ જાય છે તે અટકે છે કે નહીં, તે આપણે આગળ પણ જણાવીશું આગલા વિડીયોમાં। તો મિત્રો તમારે પણ જો આ રીતનો પ્રોબ્લેમ હોય, જીરામાં છોડ પીળા પડતા હોય કે આમ ઝુમરાઈ જતા, વળ ખાઈને સુકાઈ જતા હોય, તો એની માટે તમે પણ આ દવાનો ઉપયોગ કરી શકો છો। આ 3 દવા છે આપણે, જો કે આ તો આપણે એક્સ્ટ્રા નાખેલી છે દવા આમાં, જે ઝાકળ ન બેસે એ માટેની, અને દવા છોડને ચોંટાડી દે એ રીતે, એ માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ। અને મેન તો આ જ દવા છે 2, તમે કંપની જોઈ લો અને આ દવા તમે લઈ શકો છો તમારે જો આ જીરામાં પ્રોબ્લેમ થતો હોય તો। આ છે ઇન્ડોફિલ Z78, જે આપણે આ ઉપરથી કાપી નાખ્યું છે, એટલે આમ સીધું દેખાશે નહીં નામ તમને। અને આ 40 ગ્રામ નાખવાની રહેશે એક પંપમાં। અને આપણે તો 200 લીટરનો ટ્રેક્ટરમાં કેરબો મૂકેલો છે, એટલે આપણે એમાં 10-12 પંપની દવા સમાય છે, એટલે આપણે તો આનું અડધું પ્રમાણ આ દવા નાખી દેવી। આ 200 લીટરનો કેરબો આપણે મૂક્યો છે। પહેલાં આગળ તો આપણે 100 લીટરનો કેરબો હતો, પણ પછી આપણે જે દવા ભરવી પડતી હતી વારી ખેલ, એટલે મોટો કેરબો કરી નાખ્યો છે આમાં, જે 200 લીટરનો મૂકી દીધો છે, એટલે કે આપણે એક સાથે 12 પંપની દવા ભરાઈ જાય એ રીતે। તો ચાલો મિત્રો આપણે આ દવાનો છંટકાવ કરી દેવી। અને મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયોને લાઈક કરી દેજો, અને તમારા મિત્રોને શેર કરી દેજો આ વિડીયોને। તો આપણે દવા છાંટવાનું શરૂ કરી દીધું છે। અને મિત્રો તમે કોઈ પણ દવા છાંટો તો એમાં દવાનું થોડુંક પ્રમાણ ઓછું રાખી અને પંપ વધારે કરજો, એટલે કે જે આખો છોડ છે તેમાં દવા લાગી જાય એ રીતે છાંટજો, એટલે રિઝલ્ટ તમને સારું મળશે કોઈ પણ દવાનું। ઘાટેથી દવા છાંટજો એટલે તમને રિઝલ્ટ પૂરેપૂરું મળશે તે દવાનું। આપણે જો આમાં બધી દવા જે છાંટીએ છીએ તે દવા ઘાટી રાખીને જ છાંટવી છે, જેમ આખો છોડ દવા લાગી જાય એ રીતે આપણે છાંટવી છે। એટલે આપણે એક ક્યારામાં 4 ફુવારા કરી એ રીતે કરેલું છે। પહેલાં 3 ફુવારા રાખેલા હતા, પણ તે થોડુંક બધી બાજુ આમ આખા છોડને નથી દવા પહોંચતી, એટલે આપણે આ 4 ફુવારા કરી નાખ્યા આમાં। તો
ચાલો મિત્રો, તો આપણે મળીશું આના નેક્સ્ટ વિડીયોમાં. જો તમે વિડીયોને લાઇક ન કર્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે કે આ આપણા બધા વિડીયો તમને મળતા રહે આગળ પણ. ચાલો મિત્રો, મળી નેક્સ્ટ વિડીયોમાં આવે.